પ્રણામ મિત્રો, ધ્યાન અને ગમ્મતની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા બટુકભાઈ ટાટમિયા. નાનકડી એવી સત્ય ઘટનાની વાત લઈને આવ્યા છે, સાંભળો. જય માતાજી મિત્રો. હિરેન બેટા, આજે વાત કરવી છે આપણે એક સત્ય બોલવા વાળા માણસને. હા, એક માણસે સવારના પોરમાં પોતાને ઘરેથી માતાજીના દીવા અગરબત્તી કરી અને એવું નક્કી કર્યું કે આજે મારે ખોટું બોલવું નથી, મારે ટોટલી વાત સત્ય બોલવી છે. એવું નક્કી કરી અને તૈયાર થઈ નદી ઘરની બહાર ન નીકળો ત્યાં એના ધર્મપત્નીએ કીધું કે સાંભળ્યો, તમે મારી સાડી લાવવાના? તો કે નહીં. તો કે કેમ, તમે કાલે કહેતા હતા ને લઈ આવીશ? તો કે નહીં લઈ આવું, હમણાં પૈસા નથી. એટલે એના ઘરના ઘણા બધા એને ટોના માર્યા કે તમે પરણીને આવી ત્યારથી આવીને આવું ખોટું બોલો ને તમે મારા માટે લઈ આવો નહીં, ખાલી વાતું કરો ને. ત્યાંથી નીકળો ત્યાં બજારમાં જે એ લોકો કરિયાણું રહેતા હતા એ વેપારીએ બોલાવ્યા કે ભાઈ આવો, તમે મારા પૈસા કેદી દેવો? એને કીધું કે ભાઈ 3 મહિના પછી મળશે, પૈસા હમણાં નથી. તો કે ભાઈ તમે કાલે કહેતા હતા કે હું 2 દિવસમાં આપી દઈશ, આજે પાછા એમ કહો કે હું 3 મહિના પછી આપીશ. નથી પૈસા, કે આવશે ત્યારે આપીશ, 3 મહિને આવશે. એ વેપારીએ ઘણું બધું એને સંભળાવ્યું બિચારાને, તમે લોકો માલ લેવા આવો ત્યારે આવું બોલો ને, અત્યારે તમે ખોટું બોલો ને, પૈસા આપતા નથી. તો ત્યાંથી હાલતો થયો પાદરમાં આવ્યો. પાદરમાં આવ્યો તો કોઈ મહેમાન કોઈ દીકરીનું સગપણ જોવા દીકરાને ઘરે આવતા હતા. તો આ ભાઈને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ નું ઘર ક્યાં આવ્યું? તો કે આ બાજુ આવ્યું. એ ફલાણા ભાઈ નો દીકરો કેમ? તો કે ઓહો, એ તો આજે જ દારૂમાં પકડાઈ ગયો હતો ને જેલમાં થી આવ્યો. હવે ઈ વાત એના માવતરને, દીકરાના માવતરને ખબર પડી એટલે ઈ આને બાંધવા આવ્યા. હવે આખા દિવસનું જે સત્ય બોલ્યો એનું જે એને સંકટ પડ્યું, ઈ આવી અને ઈ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે દયાના સાગર, હે ઈશ્વર, હું એક દિવસ સાચું બોલ્યો તો મને આટલી તકલીફ પડી, તો આખું જીવન જે સત્ય બોલે એને કેટલું સંકટ પડતો હોય છે. ઈશ્વર, સત્ય પરેશાન છે, પરાજિત નથી, અને છેલ્લે સત્ય ન જ વિજય. મિત્રો, સાચું બોલજો અને સાચી રીતે જ રહેજો. જય માતાજી મિત્રો. મિત્રો એટલે જ કીધું છે કે સૌથી ખરાબ સમયને સહન કરવા વાળો માણસ સૌથી શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. જય માતા. નાનકડી એવી વાત તમને ગમી હોય તો સાહેબ પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.